મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે હાલ તો 5.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવામાં આવી રહી છે। મહેસાણામાં હાલ વરસાદી સ્થિતિ છે અને આ તરફ વિજાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ જે પ્રકારે જોવા મળી, ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। મહેસાણામાં હાલ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો હોય એ પ્રકારની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। સતત પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહેસાણા શહેરની અંદર જે રીતે ભારે વરસાદનું આગમન થઈને વરસાદના આગમન સાથે મહેસાણા શહેરના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે અને જેના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે। જો કે અહીંયા ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ રસ્તા ઉપર આવ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે। મારી સાથે મુકેશભાઈ છે। મુકેશભાઈ, ખાસ કરીને આજે વરસાદ થયો ને ત્યારબાદ મહેસાણાની શું પરિસ્થિતિ થઈ છે? આજે સવારથી મહેસાણા શહેર અને આખા મહેસાણા જિલ્લાની અંદર સારા પ્રમાણની અંદર વરસાદ વરસતા અહીંયા મોઢેરા ચોકડી ઉપર અંડરપાસની અંદર પાણીનો ભરાવ થઈ જતાં અંડરપાસ બંધ કરવો પડે છે થોડા કલાક માટે। એટલે થોડી જે ટ્રાફિકની સમસ્યા હતી, ટ્રાફિકની સમસ્યામાં કોઈ નાગરિક ફસાઈ ના જાય એના માટે તાત્કાલિક ટ્રાફિક પોલીસને જાણ કરી અહીંયા હું પણ એમની મદદમાં છું। એટલે ટ્રાફિકની સમસ્યા પણ તાત્કાલિક દૂર થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। મુકેશભાઈ, ખાસ કરીને મહેસાણાના મોઢેરા ચોકડી ઉપર જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પાણી ભરાઈ ગયું છે, ગોપી નાળું, ભમણી નાળું, તમામ નાળાઓ પેક થઈ ગયા છે। હાલ તંત્ર કઈ રીતે કામે લગાવ્યું છે ને લોકોને મદદ રૂપે કઈ રીતે આપ આગળ આવ્યા છો? આજે સવારે 8:30 વાગે જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારે હું મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં હતો। મહેસાણા તાલુકાની અંદર મામલતદાર સાથે પણ સંપર્કમાં હતો, માનનીય શ્રી ડીડીઓ ના સંપર્કમાં પણ હતો અને મહેસાણા શહેરની અંદર ભમરે નાળું અને ગોપી નાળાની અંદર જે પાણી ભરાઈ રહ્યા છે અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા પણ ચાલુ છે। થોડા સમયની અંદર આ સમસ્યાનો દૂર થઈ જશે। સાહેબ, લોકોને હાલાકી ના પડે એ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? કેટલી ટીમો તૈયાર કરી છે? મહેસાણાની ફાયર ટીમને પણ લગાવી દીધી છે। આરએનબીના જે અધિકારી છે એ પણ અહીંયા ઊભેલા છે। એટલે સરકારી તંત્રના બધા જ અધિકારીઓ એ કામે લાગી ગયા છે। તો જે રીતે ભાજપના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ આપ જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવામાં લાગ્યા છે ને અહીંયા જે પોલીસ છે તેને પણ નિર્દેશન આપી રહ્યા છે, કારણ કે જે રીતે અહીંયા ટ્રાફિક સમસ્યા થઈ છે અને ટ્રાફિક થતાં ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે। વહેલી સવારથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી ને ત્યારબાદ અહીંયા સ્થાનિક ધારાસભ્ય રસ્તા ઉપર ઉતરા અને ટ્રાફિક દૂર કરવા માટે જાતે હવે કામે લાગ્યા છે। અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।